हेलो फ्रेंड्स, जय माताजी। केम छो मजामा? हूँ नीता राजपूत मारा ब्लॉग में तमाરું स्वागत करूँ छूँ। तो आज सवारे जो शुरुआत थी चूकी है ब्लॉगनी। तो सौ पहले माताजीना जय माताजी। रसोई तो साफ है, थोड़ा वासन घसवाना है तो आईने घसीशू। आज भाभी दशामाનું व्रत ઉજવવાનું છે તો આપણે જઈશું મારા પપ્પાના ઘરે। તો જો કપડાં પણ લઈ લીધા છે સુકાયેલા, ધોવાના બીજા કાઢી રાખ્યા છે સુકાવવા માટે। બધું આવીને કામ કરીશું આપણે, એટલે કપડાં વારવાના પણ છે। તો અત્યારે જઈએ આપણે ભાભીને દશામાનું વ્રત ઉજવવાનું છે ત્યાં। તો ચલો ત્યાં મળીએ। તો મેં જવા માટે ઓલા બુક કરાવી દીધી હતી, અમે ઓલામાં બેસીને પપ્પાના ઘરે જઈએ છીએ। જો દશામાના દર્શન કરી લો તમે બધા। પપ્પાના ઘરે હું પહોંચી ગઈ, પછી બધા જમવાનું ગોળીઓ જમાડી, પછી બધા ઘરના બધા જમવા બેસી ગયા। તો આ છે મનસાબા, જે મારા ફેવરેટ છે મનસાબા। તો પછી આ વર્ષા ભાભી છે, એમની બાજુમાં બધા સગાવાલા, મારા મામાની દીકરી બધા જમવા બેસી ગયા છે। મનસાબા બધાને જમવાનું કાઢી આપે છે। પછી જમી કરીને હું નીકળી ગઈ મમ્મીને મળવા માટે હોસ્પિટલ। તો જો મમ્મી આરામ કરે છે હવે ઘણું સમય। કેટલા વર્ષ થયો? 6 વર્ષ ત્યાં ટી શર્ટ પહેરશો? બોલો કેટલો શું કે કેટલો ગરીબ થઈ જશે 6 વર્ષ ટ્રેન્ડિંગ ટાઈમ 25 લાવ્યો તો શું તને સારું છે ને? પહેલાં કરતાં ઘણું ફેર ને? હાથનો દુખાવો ઓછો થઈ ગયો ને? દવાખાને ચાલુ કરી દીધું इंडियन एक्टर જોવાનું। તો આજે इंडियन एक्टરમાં भाई लोगों बारिश आ गई है, मसाला मसाला सब देखो जल्दी गार्ड भाई लोगों कसूरी मेथी तो डाल दीजिए। दरवाजा નો ખોલ્યો કામની શરૂઆત થાય। તો ચલો હવે આજે હું બનાવીશ બ્લાઉઝ। આજે સમજણ આવે છે કે બ્લાઉઝનું કામ વધી ગયું છે, બધું જ કામનું સિલાઈનું કામ ખૂણામાં પણ પડ્યું છે ઢગલો। ઢગલો ખૂણામાં છે, ઢગલો અત્યારે આ સીવાનું છે। ચલો ફટાફટ ચાલુ કરી દઈએ સીવાનું, ઘરનું કામ કરી દઈએ ફટાફટ। તો જો રાત્રે લાવ્યા હતા ને પનીર મોમોસ લાવ્યા હતા, ચલો ગરમ કરી દઈએ। તો એમાં મેં થોડું પાણી લઈ લીધું, ગરમ કરવા મૂકી દીધું અને કાણાવાળી જાળી લઈ લીધી। થોડું ગરમ થાય એટલે મોમોસ આપણે અહીંયા મૂકી દઈશું સ્ટીમ થવા માટે ગરમ, અને વખત ઢોકી દઈશું તો થઈ છે। ચાલો તો કરીએ આપણે। તો જો કલાક લાઈટ 4 વાગ્યા છે, તો મેં કીધું ચાલો ગરમ કરીને આપણે ખાઈ લઈએ। લાઈટના મૂકીને પછી એને કહું આ ઢોકી દઈશ વાટકો। લાઈટમાં હું ઢોકી દીધું છે, તો આપણે 10-15 મિનિટ રાખીશું પછી લઈ લઈશું। તો કપડાં તો ધોવાઈ, ચલો વાસણ ઘસાઈ ગયા છે। તો હવે ફટાફટ કપડાં પણ ધોવાઈ ગયા છે, તો કપડાં કાઢી લઈશું અને બીજા કપડાં ધોવા મતલબ આ નાખવાનું છે સોફાના આસન। તો જો રસોડું તો સાફ થઈ ગયું, આજે બધું કામ મૂકીને ગઈ હતી ને, તો આવીને વાસણ ઘસી કાઢ્યા, કપડાં પણ ધોવાઈ ગયા છે। ચલો ફટાફટથી जो मैं कपड़ा पर सूखी दीदा है। कपड़ा पर सूखवाई गया बधा, थोड़ी खाली थी गई। तो मैं आने आइजना बटन लगाई दीधा है। હવે આ સાઈડમાં આપણે નિશાન બનાવી દીધા છે હૂક બનાવવા માટે, મતલબ ગાજ લગાવવા માટે। આને જો કાપીશું અને પછી ઓટીશું એટલે ગાજ તૈયાર। તો જો આ રીતના મેં બધામાં કટ લગાવી દીધા છે માપ લઈને, તો આને આપણે ઓટી દઈશું। तो ब्लाउज ने गाज बटन कर दीधा। पछी हूँ गई शॉपिंग में, शॉपिंग में थोड़ा नास्तो और घर में थोड़ी वस्तु नतुं तो वस्तु लई आवी।
જેમ કે ઘરનું થોડું મતલબ સામાન પતી ગયો એટલે લેતી આવી જાઉં, થોડો સાથે નાસ્તો પણ લેતી આવી. તો જો નાસ્તામાં શું શું લાવી છું તમે જોઈ લો. વેફર, મેગી મસાલો, શેમ્પૂ, બટાકા વેફર, પાસ્તા, બોલ, વાસણ ધોવાનું વોકર, પોતુકાનું વોકર, કુરકુરે, પોપકોર્ન, બધા નાસ્તા. પણ તો આવી ગઈ છું ઘરે. થોડી માર્ટમાં ગયા તો સામાન લઈને આવ્યા. તો જો સામાન શું લાવ્યા તો તમને બતાવી દઉં. તો આટલું સામાન લેતા આવ્યા. તો આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરીશ. તો ચાલો, તમને મારો બ્લોગ સારો લાગ્યો હશે ઉમ્મીદ કરું છું. અને જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને આમાં સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.